અરે આ ધીરિયાની બાયડી વહી ગઈ, ધીરિયામાંથી નેણું થઈ ગયું. હવે ધીરિયાને જીવવાનો કાંઈ હક નથી. હવે તો ભક્તિમાં ઉતરવું જોઈએ. મારે નકરી ભક્તિ જ કરવી છે. હવે તો હાલો, હવે અમારો ભૂરો ચાઈ ગયો. હવે ભૂરાને બરોબર દે. એ ભૂરા, લા હું ઢીડા દાદાને રાયડું પાડે છે ખોટા. આજ મારું કામ પડી ગયું ઢીડા દાદાને. હાય ભૂરા. ઢીડા દાદા આજ તમને મારું શું કામ પડી ગયું? હે ઢીડા દાદા, હા, તમારે મારું શું કામ પડ્યું? હવે મને દુનિયામાં કાંઈ નથી દેખાતું. એક ભક્તિ જ દેખાય છે. મને ભક્તિમાં ઉતરી જવું છે. હે હા, ઢીડા દાદા અને ભક્તિ? અરે ઢીડા દાદા ભક્તિ કરે તો કાળા કાગડા ઢોળા ન થઈ જાય અને ભક્તિની વાતું કરવા છોટી ગયા. તેવે વધુય હું મારે ભક્તિ જ કરવી પડશે. મારી બાઈ વહી ગઈ હાવ. અમારે તો ભક્તોને કેટલાય કૂતરા મેણા મારે. અમારે તો ઈ જોવાનું જ ન હોય આખી દુનિયામાં. આની કમાઈને છટકી ગઈ લાગે, ઠેકાણે લઈ આવી તો. અમે કૂતરા તમને થઈ હું કયો ઢીડા દાદા? અમારે માણાથી કાંઈ મતલબ ન હોય. તું સરપંચને ફોન કર, મારા હાટુ કૂડતો અને માળા લેતા આવે. ઢીડા દાદા બહુ કીડીશ. ઢીડા દાદા બહુ કીડી. હાલો એ સરપંચ, આપણે ઓલા ઢીડા દાદા નથી એની કમાઈને છટકી ગઈ, જરાક આવો તો. એ હા, માણો મારો મેણા મારો, એવું અમને ભક્તોને કાંઈ ફરક ન પડે ભાઈ. એ તો આગળ સરપંચ આવે પછી ખબર પડે ને. હા, આ મારું બેટું મંદી હાલે છે, ધીરા દાદાની કમાન છટકી ગઈ, ક્યાંક રગડ તગડ દાડી હાલી ઈ બંધ થાય નહીં, ક્યાંક ભૂખ્યા મરવું જોઈએ. હે ધીરા દાદા, આ તમારે એટલી બધી જમીન તોય તમે આ સંન્યાસ લેવાની વાત કરો છો? હરિશ્ચંદ્ર રાજાએ રાજપાટ મૂકી દીધા હતા, તો આ 60 વીઘા જમીન શું કે હવે ધીરે નકરી ભક્તિ જ કરશે. સરપંચ આવી ગયા, વાત કરો. હા તો ઊભો થા, સરપંચ ની વાત પાસે બેહવા દે, છેલ્લી પેલી વાર મળતા જાય. રામ રામ. હું છું ધીરા દાદા, કેમ તમે એમ કરો છો? શું થઈ ગયું તમને ઘડીક વારમાં? કાંઈ નહીં, આ બીમારી શેની બીમારી? ભક્તિની. અરે ઢીડા દાદા, તમારી મોઢે રાયડું સિવાય કાંઈ ન હોય. આ તમને થઈ હું ગયું? આની દવા કરવી જોહે. અરે ઢીડા દાદા, મને મારતા ખીજાતા, હું રિહાતો, મને મનાવતા, મને મૂકા સિવાય કાંઈ ન ખાતા. આ ઢીડા દાદા તમને હું થઈ ગયું? તમે જાવમાં, નકર મને તમારા વગર નહીં ફાવે. આ તો ભક્તિ કહેવાય ભૂરા, અને કોઈ દુનિયાની તાકાત ન રોકી શકે. અરે સરપંચ, હવે તમે તો સમજાવો. આ ઢીડા ભાઈ અડધી ઉંમરે બગડા, એને થોડીક સલાહ આપો. અરે ધીરા દાદા, તમે વયા જાવ તો આ જમીન જાયદાદ નું તમારું શું થાય? હું ભક્તિ કરે, અહીંયા શ્રદ્ધાવત કરે, ભક્તો ખાતા છે અને મને ખૂબ આનંદ મળશે. તો હવે હું જાઉં? હા નહીં સમજે હવે. આવજો સરપંચ. હે એ સરપંચ, તારાથી મારા આંબાની ડાળ કેમ તોડાય? બસ તું તારા મનમાં હું હંમેશો તું સરપંચ છો તો હું કાંઈ અમારા આંબાની ડાળું ભાંગ નાખવાની? આ બગડો મારો વાળો. હે ઢીડા દાદા, આગળ તો તમે ભક્તિની વાતો કરતા હતા, સદાવ્રત ચાલુ કરવું હતું, ભક્તોને તમારી હાથે ખવડાવવું હતું, એક આંબાની ડાળ તોડી એમાં તમે એટલા બધા બગડી ગયા? રાકાથી રામ નો ભજાય, મારા દીકરા ઓયડિયું જઈને હુઈ જાવ, મારા કલે જાવ, એમ ભક્તિ થાય? કોકની કડવાની મૂકી દ્યો, એ ભક્તિ જ છે. કા સરપંચ? એ વાત સાચી હો, ચકલા થોડાક બાસ થાય. ચાલો તોય બે નીકળો તો વાડીની બહાર. જાય ઢીડા દાદા, ભક્તિની વાતો ચડી ગયા હતા ઘડીક પેલા.